કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 માં ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ. ઉદ્વિકાસની અંદર આપણો ટોપિક હાર્ડી અને વેઇનબર્ગનો સિદ્ધાંત. હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંતમાં આપણને જે સમજાવે છે એ છે જનીનનો સમૂહ અને વૈકલ્પિક કારકની આવૃત્તિ એ હંમેશા ઉદ્વિકાસની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે, જેના માટે આપણે આગળ બીજગણિતના સૂત્રનો ઉપયોગ કર્યો અને હમણાં જ અત્યારના લેક્ચરમાં આગળ આપણે જે વાત કરી એ મુજબ આ હાર્ડી અને વેઇનબર્ગ જે વૈકલ્પિક કારકની આવૃત્તિની વાત કરે છે કે જેને સરવાળો સ્થિર હોય અને પેઢી દર પેઢી ટકી રહે છે, એને અસર કરતા પરિબળોમાં જનીનનું સ્થળાંતરણ હતું કે એક વસ્તીમાંથી અન્ય વસ્તીમાં સજીવો જાય એટલે બંને વસ્તીની અંદર જનીનિક આવૃત્તિમાં ફેરફાર થાય, જેના લીધે ઉદ્વિકાસની ક્રિયા જોવા મળે. જો વારંવાર થાય તો એને જનીન પ્રવાહ કહેવાય. જો બંને એકબીજા સાથે પારસ્પરિક રીતે સજીવોની અદલાબદલી કરે એટલે કે જનીનની અદલાબદલી કરે તો એને જનીનિક વિચલન કહેવાય. અને આ જે જનીન છે એ જ્યારે વિકૃતિનું નિર્માણ કરશે એટલે કે એનો આવૃત્તિનો સરવાળો અપેક્ષિત નહીં આવે, વિકૃતિનું નિર્માણ થશે, એવા સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રો નવી જાતિનું નિર્માણ થશે અને આ નવી જાતિનું જે નિર્માણ થયું એ જો ભિન્નતાની દ્રષ્ટિએ પર્યાવરણમાં ટકી શકશે એટલે કે પ્રજનન કરી શકે અને નવી જાતિનું નિર્માણ કરી શકે તો જ એ લાંબા સમય સુધી ટકી શકશે. આમ વિકૃતિના લીધે જાતિ નિર્માણ થયું અને નવી નવી જાતિઓનું નિર્માણ એટલે એક પ્રકારનો ઉદ્વિકાસ થયો. અહીંયા આપણને આ વિકૃતિ જ ઉદ્વિકાસ સમજાવે છે, જેની માહિતી યુગોદ ફ્રિસ નામના વૈજ્ઞાનિકે આપી. જે વિકૃતિ છે વિદ્યાર્થી મિત્રો એ વિકૃતિના લીધે સર્જાતી ભિન્નતા, વિકૃતિના લીધે દરેક સજીવોની અંદર અલગપણું આવ્યું એ ભિન્નતા ભવિષ્યની જાતિમાં જનીન અને વૈકલ્પિક કારકની આવૃત્તિમાં ફેરફાર કરે છે. જ્યારે વિકૃતિ આવે એના લીધે સર્જાતી જે ભિન્નતા છે, જે અલગપણું છે, ભવિષ્યની જે જાતિ છે એમાં જનીન એના વૈકલ્પિક કારક આ બંનેની આવૃત્તિમાં ફેરફાર કરશે. ફેરફાર થાય તો જ અલગ અલગ પ્રકારની જાતિઓનું નિર્માણ થાય, તો જ ઉદ્વિકાસ થયો એવું આપણે કહીએ છીએ કે કહી શકાય. પ્રાકૃતિક પસંદગી દ્વારા આપણે વાત કરીએ તો પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડીઓ પ્રજનનની સફળતા વધારે છે. જો પ્રાકૃતિક પસંદગી એટલે કે જો સજીવ અથવા જાતિ એવી હોય કે કુદરતને વધારે અનુકૂળ હોય તો એ પ્રજનન કરીને પોતાની સંતતિ વધારી શકે એટલે પ્રજનનની સફળતા એની વધારે અને નવી વસ્તી તરીકે એ સ્થાપિત થાય, પ્રજનન કરે, પોતાની સંતતિ વધારે, પછી એમાંથી બીજી જાતિ, ત્રીજી, એમ પોતાની વસ્તીનો વધારો કરે એટલે એક નવી વસ્તી તરીકે સ્થાપિત થાય. કોણ? જેની પ્રાકૃતિક પસંદગી સારી, કુદરતને જે વધારે યોગ્ય હોય. અહીંયા પ્રાકૃતિક પસંદગી, સ્થિરતા, દિશામાં ફેરફાર એટલે કે દિશાકીય ફેરફાર અને ભંગાણજનક ઉદ્વિકાસની સ્થિતિ, આ બધા તરફ આપણને વિકૃતિ દોરી જાય છે. વિકૃતિ એટલે ખાલી જાતિ નિર્માણ થશે એવું નહીં. તમે અત્યારે વાત કરો કે કોઈ માણસ છે એના શરીરમાં વિકૃતિ આવી જાય, વિકૃતિ આવે એટલે માણસ માટે ક્યારેય સારી હોતી નથી, એને નુકસાન જ કરે. ખૂબ જ જવલ્લે જ એ સારી હોય તો આ
આ વિકૃતિ દ્વારા પ્રાકૃતિક પસંદગીનું નિર્માણ થાય તો બહુ જ સારું. ઘણીવાર સ્થિરતા હોય તો પણ સારું. એ વિકૃતિ છે અલગ આગળના જાતિમાં, પછી એની પછી પેઢી દર પેઢી એ વારસાગમન થાય, પણ એમાં કોઈ બદલાવ થતો નથી. ધેટ ઇઝ ઓકે. પણ જો એમાં દિશાકીય ફેરફારો થાય અને ભંગાણજનક સ્થિતિ ઊભી થાય, એટલે ગમે તે રીતે વિકૃતિ આગળ વધે, ગમે તેવા જાતિઓની અંદર વસ્તીના સજીવોમાં ફેરફારો થવા લાગે, તો ઘણીવાર એ ભંગાણજનક સ્થિતિ તરફ પણ ઉદ્વિકાસને દોરી જાય છે. એટલે વિકૃતિ દ્વારા જે ઉદ્વિકાસ થાય એમાં એકાએક ખૂબ જ મોટા સ્વરૂપમાં અલગ અલગ જાતિઓનું નિર્માણ થઈ જાય છે. એટલે એના દ્વારા પ્રાકૃતિક પસંદગી, સ્થિરતા, દિશાકીય ફેરફાર અને ભંગાણજનક ઉદ્વિકાસની સ્થિતિઓનું નિર્માણ થાય. આમ અલગ અલગ પ્રકારના ઉદ્વિકાસ માટે આપણે વિદ્યાર્થી મિત્રો વિકૃતિને જવાબદાર ગણીએ છીએ. તમે જોઈ શકતા હશો અહીં બોર્ડ પર મેં 4 ગ્રાફ દોરેલા છે. એ 4 ગ્રાફની અંદર આપણે સમજી શકીશું કે વિકૃતિના લીધે કઈ રીતે સજીવ ની અંદર જાતિ નિર્માણ થાય, જનીનિક આવૃત્તિ એમાં કેવો મહત્વનો ભાગ ભજવે છે. તો મુખ્ય આકૃતિ આ છે, અહીંયા ધ્યાન આપો. તો પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદ કરાયેલ સ્વરૂપ પ્રકાર. આ સજીવનું એક ટોળું છે, સજીવોનું જૂથ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે વિકૃતિ આવે, જનીનિક ફેરફાર થાય, તો તમે જોઈ શકો છો કે એમાંથી સૌથી પહેલા આને આપણે નામ આપીએ છીએ એ. જે વસ્તી છે આટલી હતી, એમાંથી ધીરે ધીરે સાંકળી થાય છે. શિખર છે એનું, વસ્તીમાં વધારો થાય છે, પણ વસ્તી કેવી થાય છે? સાંકળી. એટલે જનીનો એ વસ્તીનો જે શરૂઆત આમાંથી જ્યારે વિકૃતિ આવીને આ બની, તો એ આના જેટલી છે નહીં. એનો વધવાનો દર વધુ છે પણ જથ્થો ઓછો છે. એટલે પ્રથમ શિખર ઊંચું અને સાંકડું છે. આને આપણે સ્થિર વસ્તી કહી શકીએ. શું કહીશું આપણે આને? બીજું એમાં શું થઈ શકે? તો અહીંયા તમે જોયું કે સ્થિરતા તો આવી ગઈ. બીજું અહીંયા આપણે આ આકૃતિની વાત કરીએ તો એને નામ આપીએ છીએ આપણે બી. દિશાકીય ફેરફાર. ઘણીવાર જ્યારે વસ્તીનું અથવા સજીવોનું મોટું ટોળું હોય અને એની અંદર ફેરફાર કરવામાં આવે, તો જે નવી બનતી વસ્તી હોય એ આ કોઈ એક જ લક્ષણ કે જેમાં ફેરફાર આવ્યો એના આધારે સતત નવી જાતિઓનું નિર્માણ કરતી જાય. એટલે તમે જુઓ કે આ વસ્તીમાં જ્યારે કોઈ એક જ લક્ષણ ઉપર આધાર રાખીને નવી વસ્તી બને છે, તો એ સાઈડમાં બને છે. જો આટલી ખસેલી છે, એટલે એક જ દિશામાં એ એક જ લક્ષણને અનુરૂપ આગળ વધે અને નવી વસ્તીનું નિર્માણ કરે. જેને આપણે દિશાકીય કહીએ છીએ. દિશા સૂચક. દિશા સૂચક ઉદ્વિકાસ, આ સ્થિર વસ્તીનું નિર્માણ, દિશા સૂચક. અને ત્રીજું એવું થાય કે વસ્તીમાં જ્યારે એકાએક વિકૃતિ અથવા ભિન્નતાઓનું નિર્માણ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, તો આપણે એવું કહે છે ને, આ વસ્તીમાંથી જનીનો અન્ય વસ્તીમાં જતા રહે, એટલે નવી વસ્તીમાં મોટો ફેરફાર થાય અને પોતે અલગ જાતિ જ બનાવી દે. એટલે એકમાંથી બે વસ્તીનું નિર્માણ થઈ જાય. એ આપણને અહીંયા બતાવે છે. એમ અલગ અલગ પ્રકારના પ્રાકૃતિક પસંદગી, સ્થિરતા, દિશાકીય અને ભંગાણજનક, આમ અલગ અલગ પ્રકારના ઉદ્વિકાસ, અલગ અલગ પ્રકારના જાતિ નિર્માણ એ વિકૃતિના લીધે થઈ શકે છે. તમારે આ વસ્તુ મગજમાં ઉતારવાની છે. તો અહીંયા આપણે હાર્ડી અને વેઇનબર્ગનો જે સિદ્ધાંત છે એ પૂરો થાય છે. હાર્ડી અને વેઇનબર્ગના સિદ્ધાંતમાં બીજગણિત વાળી વાત,
એના પરિબળોની વાત, એના જનીનનો આધાર અને છેલ્લે એના આધારે વસ્તી ઉપર કેવા પ્રકારની અસરો થાય, આ તમામ વસ્તુ આપણે અભ્યાસ કરવાનો છે. યાદ રાખજો, સહેલું છે, ના ખબર પડે વિડિયોને 2 વાર જુઓ. છતાં કઈ કન્ફ્યુઝન હોય તો ડાઉટ પૂછી લો અને પછી આગળ વધો. હવેનો આ ચેપ્ટરનો એક નવો ટોપિક છે ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ. અત્યાર સુધી તો આપણે જોયું કે આ રીતે ઉદ્વિકાસ થાય, આ રીતે થાય, આ રીતે થાય, ફલામ દેખો, એ બધાને સંક્ષિપ્ત રીતે જ વાત કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે 2000 મિલિયન વર્ષ પહેલા, લગભગ 2000 મિલિયન વર્ષ પહેલા પ્રથમ કોષીય જીવ અસ્તિત્વમાં આવ્યો હશે. આજથી 2000 મિલિયન વર્ષ પહેલા પ્રથમ કોષીય જીવ કે અમીબા હોય, પેરામીશિયમ હોય, એના પ્રકારનો કોષીય જીવ અસ્તિત્વમાં આવ્યો હશે. તો કે ભાઈ હવે આ કોષીય જીવ કેમનો બન્યો હશે? તો આ કોષીય જીવ એ ઘણા બધા મહાઅણુઓના એકબીજા સાથે જોડાવાથી, એટલે કે કાર્બનિક અણુઓ જોડાયા, એમાંથી અકોષીય સજીવ બન્યા. અને જ્યારે અકોષીય સજીવો એકબીજા સાથે જોડાવા લાગ્યા તો એમાંથી સરસ મજાનું રસ સ્તર ધરાવતા કોષો ઉત્પન્ન થયા. પણ આવા કોષોમાંથી તે આજનો જે આ મનુષ્ય છે એ કેમનો બન્યો હશે? આપણે તો હજી કોષીય જીવ સુધી માંડ પહોંચ્યા કે મહાઅણુ હતા, રાસાયણિક એ ભેગા થયા એટલે અકોષીય સજીવ બન્યા. એ આગળ આપણે ભણ્યા. આ અકોષીય સજીવોમાં પ્રક્રિયા થઈ એટલે રસ સ્તર ધરાવતા કોષીય સજીવો અસ્તિત્વમાં આવ્યા. તો આવા જે કોષો બન્યા ને અકોષીય સજીવમાંથી, આમાંની કેટલાક કોષો એવા હતા જે ઓક્સિજન મુક્ત કરતા હતા, એટલે કે પ્રકાશ સંશ્લેષણ જેવી વાત, ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા કેટલાક કોષો. આ કોષોની અંદર પ્રકાશ સંશ્લેષણની જે પ્રકાશ પ્રક્રિયા આવે છે, એ પ્રકાશ પ્રક્રિયાની માફક પાણીના અણુનું વિયોજન થાય, તૂટે, અને ધીમે ધીમે આ ઓક્સિજન મુક્ત કરતા કોષોમાંથી ધીમે ધીમે પ્રકાશ પ્રક્રિયામાંથી પસાર થઈને એક કોષીય સજીવો બન્યા. અને એક કોષીય સજીવોના જોડાણથી ધીરે ધીરે બહુકોષીય સજીવો અસ્તિત્વમાં આવ્યા. એટલે આપણે હજી તો ક્યાં પહોંચ્યા છે? બહુકોષી સજીવો સુધી. 2000 મિલિયન વર્ષ પહેલાની વાત છે. ત્યાર પછીનું કહેવાય છે કે આજથી 500 મિલિયન વર્ષ પહેલા, એટલે કે આના 1500 મિલિયન વર્ષ પછી સુધીમાં તો માંડ બહુકોષિત બન્યા. અને 500 મિલિયન વર્ષ પહેલા આજથી અપૃષ્ઠવંશી પ્રાણીઓ જોવા મળે, સછિદ્રથી લઈને સૂળચરમી સુધી. ત્યાર પછી 350 મિલિયન વર્ષ પહેલા હનુવિહીન એટલે કે જડબા વગરની માછલીઓ જોવા મળી. અને એ જ સમયે સમુદ્ર શેવાળ અને વનસ્પતિઓ જે 320 મિલિયન વર્ષ પહેલા જોવા મળે એવો ઉચ્ચ કક્ષા. તો આ જે ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ છે એમાંથી એક એક માર્કના ભરપૂર પ્રશ્નો મળે. 2000 મિલિયન વર્ષ પહેલા કોષીય જીવ આવ્યો હશે. કઈ રીતે? તો મહાઅણુ જોડાયા, અકોષી સજીવ બન્યા, કોએસર્વેટ્સ માંથી કોષો બન્યા, એમાંથી જે ઓક્સિજન મુક્ત કરતા હતા એવા કોષો દ્વારા શું થયું? એક કોષીય સજીવ, પછી બહુકોષીય. 500 મિલિયન વર્ષ પહેલા અપૃષ્ઠવંશી, 350 મિલિયન વર્ષ પહેલા હનુવિહીન માછલી, અને 320 મિલિયન વર્ષ પહેલા સમુદ્ર શેવાળ અને અમુક વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી. હજુ ઉદ્વિકાસ આગળના, હજી તો આપણે વનસ્પતિ અને માછલી સુધી પહોંચ્યા, આપણે પહોંચવાનું છે મનુષ્ય સુધી. કઈ રીતે થાય એ આપણે આની પછીના લેક્ચરમાં ભણીશું. આ લેક્ચરમાં તમે વિકૃતિ વિશે જે વાત સાંભળી, બરાબર, હાર્ડી-વેઇનબર્ગના સિદ્ધાંતમાં અંતિમ ચરણમાં જે આપણે વાત કરી એના વિશે, અને ઉદ્વિકાસના સંક્ષિપ્ત અહેવાલના ઘણા બધા નાના નાના ટૂંકા પ્રશ્નો વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે. ના ખબર પડે ત્યાં પૂછી લેજો, અને આને જે રીતે મેં લખ્યું છે ડ્રો કરી છે એ રીતે તૈયાર કરજો.
વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. આગળ વધુ સંક્ષિપ્ત માહિતી